આ વિડીયોમાં આપણે જે બોર્ડ દ્વારા 30% અભ્યાસક્રમ કાપી નાખવામાં આવેલો છે એ મુજબ શું ધ્યાનમાં લેવાનું નથી એની ચર્ચા કરીશું। આ વિડીયોમાં આપણે બોર્ડ દ્વારા જે 30% અભ્યાસક્રમ કાપી નાખવામાં આવેલો છે એ મુજબ શું ધ્યાનમાં લેવાનું નથી એની ચર્ચા કરીશું। પ્રકરણ ક્રમાંક 1 માહિતીનું એકત્રીકરણ માં કંઈ પણ વસ્તુ કાઢી નાખવાની નથી। પ્રકરણ ક્રમાંક 1 માહિતીનું નિરૂપણ માહિતીનું એકત્રીકરણ માંથી કંઈ પણ વસ્તુ કાઢી નાખવાની નથી, અર્થાત આખે આખું પ્રકરણ મેં ચલાવેલું છે અને એ તમારે ધ્યાનમાં પણ લેવાનું છે, એમાંથી કંઈ જ કાઢી નાખવાનું નથી। પ્રકરણ ક્રમાંક 2 માહિતીનું નિરૂપણ। પ્રકરણ ક્રમાંક 2 માહિતીનું નિરૂપણ માટે બોર્ડ દ્વારા એવું જણાવેલું છે કે તમારે કોષ્ટક રચના અને તેની થિયરી ધ્યાનમાં લેવાની છે। પ્રકરણ ક્રમાંક 2 માટે કાળજીપૂર્વક સાંભળજો। બોર્ડે એવું કીધું છે કે તમારે કોષ્ટક રચના અને એને લગતી થિયરી એટલું ધ્યાનમાં લેવાનું છે, એ સિવાયનું કંઈ પણ ધ્યાનમાં લેવાનું નથી, કાઢી નાખવાનું છે। પણ જો એવું કરવા જઈએ કે કોષ્ટક રચના ખાલી શીખીએ અને આવૃત્તિ વિતરણો કાઢી નાખીએ, શીખીએ જ નહીં, આકૃતિઓ કાઢી નાખીએ અને શીખીએ જ નહીં, તો આખા પ્રકરણમાંથી લગભગ 70% કોર્સ નીકળી જાય। 70% કોર્સ નીકળી જાય ઉપરાંત આવૃત્તિ વિતરણો જે વિદ્યાર્થીને બરાબર નથી આવડતા તેને આગામી કોઈ પ્રકરણ આવડતા નથી। આવૃત્તિ વિતરણ જે વિદ્યાર્થીને આવડતા નથી તેને આગામી કોઈ પ્રકરણ આવડતા નથી। તેથી મારી દ્રષ્ટિએ આવૃત્તિ વિતરણ ભલે પરીક્ષામાં કામનું ન હોય, એ લોકોએ કઢાવી નાખ્યું છે, પરંતુ મેં જે ચલાવેલું છે એ તમને આગામી પ્રકરણ માટે ઉપયોગી તો છે। એ જ પ્રમાણે આકૃતિઓ પણ મહત્વનો મુદ્દો છે, પરંતુ બોર્ડ દ્વારા કાઢી નાખેલો છે, એ પણ આગામી વર્ષોમાં અથવા ઉચ્ચ અભ્યાસમાં તમારે કામનો તો છે। ટૂંકમાં વાત કરું તો તમારે ખાલી આટલું જ વાંચવાનું છે, કોષ્ટક રચનાના દાખલા 15-20 જેટલા દાખલા છે અને એને લગતી થિયરી। પાછો એકવાર બોલું છું, કોષ્ટક રચનાના દાખલા અને એને લગતી થિયરી, આ 2 જ પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે। બાકીનું બધું જ આ ચેપ્ટરમાં ચોકડી મારી દેવાનું છે, પરીક્ષા માટે કામનું નથી। એટલે તમે એવું નહીં સમજી લેતા કે આવૃત્તિ વિતરણ અને આકૃતિઓ બિલકુલ વ્યર્થ છે। મારી દ્રષ્ટિએ ખોટી વાત છે। આવૃત્તિ વિતરણ મહત્વનો પોઈન્ટ છે, ભલે લોકો કાઢી નાખવા કહેતા હોય છતાં કાઢી ન શકાય, ભણવું તો જોઈએ જ, અને આપણે શીખી જ લીધેલું છે, આકૃતિઓ પણ આવી ગયેલી છે। પરીક્ષાના દૃષ્ટિકોણથી ખાલી આટલું જ કામનું છે। પરીક્ષાના દૃષ્ટિકોણથી ખાલી આટલું જ કામનું છે, કોષ્ટક રચના અને થિયરી। તેથી દરેક વિદ્યાર્થી બીજું પ્રકરણ હાથમાં લઈ લે અને પેન્સિલ હાથમાં લઈ લે। દરેક વિદ્યાર્થી બીજું પ્રકરણ અને પેન્સિલ હાથમાં લઈ લે અને હું કહું એ પ્રમાણે ચોકડી મારવા લાગી જાય। આવૃત્તિ વિતરણના બધા દાખલા કાઢી નાખવાના છે, એટલે ચોકડી, આખે આખી રીત એક ચોકડી, રીત 1 ચોકડી, બધા દાખલા ચોકડી। તમે કહેશો કે તો પછી ચલાવ્યું શું કામ?
ચલાવ્યું એટલા માટે કે બોર્ડે તો મોડેથી જાહેર કર્યું, પહેલાં જાહેર કરેલું ન હતું. રીત નંબર 1 આખી ચોકડી છે. પાના ફેરવવાનું તમે ધીમે ધીમે ચાલુ રાખો. ધીમે ધીમે પાના ફેરવવાનું તમે ચાલુ રાખજો. એમાં જ આ રીત બી આવશે, પણ એ બી બધું નીકળી જશે. રીત એ બી ગમે તે રીત હોય, આખું આવૃત્તિ વિતરણ જ કાઢી નાખવાનું છે. આ બધા દાખલા પરીક્ષાના દૃષ્ટિકોણથી અત્યારે કામના નથી, ભવિષ્ય માટે તો ઉપયોગી છે. પાના ધીમે ધીમે ફેરવવાનું ચાલુ રાખજો. આ રીત સી આવી, એ પણ એમાં જ નીકળી જશે. મેં તમને સીધું રીત 1 પર જ ચોકડી મરાવી દીધેલું છે, આખી રીત જ કાઢી નાખવાની. આ બધું કંઈ જ કામનું નથી. પાના ફેરવવાનું તમે ધીમે ધીમે ચાલુ રાખજો. રીત ડી પણ નીકળી જશે, બધી જ રીત નીકળી જાય. રીત 1 પર જ સીધી ચોકડી મારી દીધેલી છે. પાના તમે ધીમે ધીમે ફેરવવાનું ચાલુ રાખજો. સીધી આ રીત 2 જે છે એ તમારે કામની છે. સીધી રીત 2 જે છે એ તમારે કામની છે, એટલે કે 56માં દાખલાથી કામની છે. ચોકડીની મારી દેતા આ કામનું છે. 56 થી લઈને 56 થી 75 સુધીના દાખલા તમારે કામના છે. 56 થી 75 એટલે કે લગભગ 20 જેટલા દાખલા થશે, એ તમારે કામના છે. આગળના બધા ઉડાડી દેવાના. 55 દાખલા ચોકડી. પહેલાં 55 દાખલા એટલે કે રીત 1 ચોકડી, પછી રીત 2 આખી વાંચવાની, ગણવાની. મહેનત કરજો. અભ્યાસક્રમ કપાઈ જવાથી તમને ઘણી સરળતા રહેવાની છે. અને રીત 3 ફરીથી ચોકડી, આકૃતિઓનું કામ નથી. રીત 3 ફરીથી ચોકડી, આકૃતિઓનું કામ નથી. અહીંયા આવું લખેલું છે. આ રીતના તમામ દાખલાઓ આલેખની નોટમાં છે, તો તેને આલેખની નોટમાં જ રહેવા દેવાના. હવે એનું કંઈ જ કામ નથી. ટૂંકમાં વાત કરું તો પ્રકરણ ક્રમાંક 1 આખું રાખવાનું છે. પ્રકરણ ક્રમાંક 1 આખું રાખવાનું છે, અને પ્રકરણ ક્રમાંક 2માં ખાલી કોષ્ટક રચના કામનું છે. પ્રકરણ ક્રમાંક 2માં ખાલી કોષ્ટક રચના કામનું છે, એ સિવાયનું કંઈ જ કામનું નથી. થિયરીમાં હું તમને ચોકડી મરાવતો નથી, કારણ કે એમાંથી ટૂંકા અને વિકલ્પવાળા પ્રશ્નો કદાચ પૂછાય પણ જાય. હવે પ્રકરણ ક્રમાંક 3ની વાત જો કરું, પ્રકરણ ક્રમાંક 3, તો એમાં શું કાઢી નાખવાનું છે એ હું તમને ચેપ્ટર દરમિયાન જ સમજાવતો જઈશ. પ્રકરણ ક્રમાંક 3માં શું કાઢી નાખવાનું છે એ હું તમને પ્રકરણ દરમિયાન જ સમજાવતો જઈશ.